છે ત્યારે 24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે। 26 તાલુકામાં 4 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે તો 81 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 139 તાલુકામાં 1 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડના વાપીમાં વરસાદ થયો છે। વાપીમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે તો કપરાડા અને પારડીમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરપાડામાં 11.2 ઇંચ તો ખેરગામમાં 10.7 ઇંચ, ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8.3 ઇંચ વરસાદ નોંધાયો છે। तो छेल्ला 24 कलाकमां राज्यभરમાં મોટાભાગના તાલુકામાં વરસાદ છે કારણ કે 3 વરસાદની સિસ્ટમ જે ગુજરાત પર સક્રિય થઈ છે તેના કારણે વરસાદ પડી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડ શહેર પર પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે। ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ઔરંગા નદી પરના પુલ પર પાણી ફરી વળ્યા છે। તસવીરો પણ આવી રહી છે। વલસાડથી સલામતીના ભાગરૂપે પુલ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે તો ભાગડાવાડાથી પિચિંગ પર જે પાણી ફરી વળ્યા છે તેની તસવીરો પણ આવી રહી છે અને તેના કારણે એનડીઆરએફની ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। તંત્ર એલર્ટ મોડ પર છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂર પડશે તો સ્થળાંતરની પણ તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ તરફ ઔરંગા નદીના કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે જેમાં બરુડિયાવાડ, કશ્મીરાનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાનું શરૂ થયું છે અને વહીવટી તંત્રએ વહેલી સવારથી પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અસરગ્રસ્તોનું સ્થળાંતર શરૂ કરી દીધું છે। આ તરફ નદી કિનારા વિસ્તારોમાં સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે। નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। વલસાડની ઔરંગા નદી ગાંડી તૂર બની ગઈ છે અને 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। ફક્ત 24 કલાકમાં જ મેઘરાજાએ વલસાડને ગમરોડી દીધું છે અને વાપીમાં 13 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। કપરાડામાં પણ અને પારડીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વલસાડ અને ઔરંગા નદીના સ્તર અંગેનું સતત અપડેટ આપ ન્યૂઝ 18 પર દિવસભર જોઈ શકો છો। તો વલસાડ જિલ્લામાં આબ ફાતિયા જેવી સ્થિતિ છે। 24 કલાકમાં 3 તાલુકામાં 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે। જિલ્લાની તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ છે। મધુબન ડેમમાં 86,000 ક્યુસેક પાણીની આવક છે તો ડેમના 10 દરવાજા 2 મીટર ખોલાયા છે। મધુબન ડેમમાંથી 90,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે। ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદીમાં પણ પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। નદી કિનારાના દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। ડેમના ઉપરવાસ એવા કપરાડા અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। જિલ્લાની ઔરંગા, પાર અને કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। દમણગંગા નદી સૌ પ્રથમ વખત રૌદ્ર સ્વરૂપે જોવા મળી રહી છે। ઔરંગા નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જેમાં બરુડિયાવાડ વિસ્તારમાંથી 100 થી વધારે લોકોનું સ્થળાંતર થયું છે। એનડીઆરએફ, નગરપાલિકા અને વહીવટી તંત્રની ટીમો અહીંયા ખડે પગે તૈનાત છે અને જે રાહત અને બચાવ કામગીરી માટે જ્યાં પણ જરૂર લાગે ત્યાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ સજ્જ બની ગઈ છે। તો વધુ માહિતી મેળવીશું વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર મારી સાથે જોડાયા છે। ભરત, વલસાડમાં નદીઓની સ્થિતિ વર્તમાનમાં શું છે અને કયા વિસ્તારમાં એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે જ્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું હોય? જી બિલકુલ પંકજ, છેલ્લા 36 કલાકથી વલસાડ જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અત્યારે પણ વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યારે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના છે। દમણગંગા નદી આ વખતે આ ચોમાસામાં સૌ પ્રથમ વખત આટલી પ્રચંડ પ્રવાહે વહેતી થઈ છે। નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અત્યારે 86,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। આથી ડેમના 10 દરવાજા છે 2 મીટર ખોલી અને મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 96,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી
દમણગંગા નદીમાં અત્યારે પૂરની પરિસ્થિતિ છે। અત્યારે જે રીતે ઘોડાપૂર હોય એ રીતના અત્યારે દમણગંગા નદી વહી રહી છે। દમણગંગા નદી નહીં પરંતુ અત્યારે દરિયાની જેમ ભાસી રહી છે। નદીમાં દરિયાની જેમ જ પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે। આવા જ હાલ જિલ્લાની તમામ નદીઓ જે ઔરંગા છે, પાર અને કોલક નદીમાં પણ અત્યારે પૂરની પરિસ્થિતિ છે। સૌથી વધારે જિલ્લાની ચિંતા ઉપજાવે તેવી વલસાડની ઔરંગા નદીની છે, કારણ કે ઔરંગા નદીમાં આ સિઝનમાં બીજી વખત છે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। નદીના પાણીએ કિનારો વટાવતા ઔરંગાના પાણી છે નદી કિનારાના બરુડિયાવાડ, કાશ્મીરાવાડ અને પિચિંગ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં ભરાઈ ગયા છે। અને કારણે બરુડિયાવાડ વિસ્તારમાંથી 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે શરૂઆતથી જ આ ચોમાસામાં વલસાડ જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। સાથે જ અત્યારે જે પૂરની પરિસ્થિતિ છે એને કારણે ઔરંગા નદી કિનારાના જે વિસ્તારો જે અસરગ્રસ્ત છે ત્યાં આગળ નગરપાલિકાની ટીમની સાથે એનડીઆરએફની ટીમ તૈનાત છે। સાથે જ વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે અહીંયા આગળ સ્થળ પર તૈનાત છે। હજુ પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની રીતે આગાહી કરી છે, એને કારણે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ છે। પરંતુ જે રીતે મેઘરાજા અત્યારે 2 દિવસથી ધડબડાટી બોલાવી રહ્યા છે એને કારણે નદી નાળા કિનારા વિસ્તારના લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ છે। પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે। તો વલસાડમાં હાલ ધોધમાર વરસાદ અને ઉપરવાસનું જે પાણી છે તેના કારણે ઔરંગા નદી ઉફાન પર છે। વાત હવે ગીર સોમનાથની। ગીર સોમનાથમાં માધવરાયજી જળમગ્ન થઈ ગયા છે। જી હા, તાલાલા ગીરમાં ભારે વરસાદને કારણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નદીમાં ઘોડાપૂર આવતા માધવરાયજી જળમગ્ન થયા છે। પ્રાચી તીર્થના માધવરાવ મંદિર જળમગ્ન બન્યું છે। આ તસવીરોમાં જોઈ શકાય છે। હાલ માધવરાયજીની પ્રતિમા પર 8 ફૂટ પાણી વહેતા થયા છે। જો કે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થયું છે। માધવરાયજી જળમગ્ન થતા મંદિર અને આસપાસના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। તો ગીર સોમનાથમાં ધોધમાર વરસાદને પગલે નદીઓના પાણી છે એ તમે જોઈ શકો છો કે ગ્રામીણ વિસ્તારમાં અને પ્રાચી તીર્થ જે છે એ બીજી વખત આ રીતે જળમગ્ન થયું છે। આ પહેલા પણ ધોધમાર વરસાદમાં એક વખત પાણીનો વહેતો પ્રવાહ મંદિરમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પણ પ્રાચી તીર્થ જળમગ્ન બન્યું હતું અને હવે આ બીજી વખત એવું જોવા મળ્યું છે કે આ પાણી નદીઓનું એટલું બધું આવી રહ્યું છે કે તેના કારણે અને વરસાદના કારણે આ પ્રાચી તીર્થ ફરી એક વખત જે છે એ જળમગ્ન થયું છે। સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં એક બાઇક ચાલક તણાઈ ગયો। જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા પરથી પસાર થતી ખાડીમાં એક યુવક તણાઈ ગયો હતો। સ્થાનિકોની નજર આ બાઇક ચાલક પર ગઈ અને સ્થાનિકો તેની મદદે દોડી આવ્યા। માનવ સાંકળ રચી અને ચાલક અને બાઇકને બહાર કાઢવામાં આવ્યું। સ્થાનિકોની સમય સૂચકતાને કારણે આ બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો। છેલ્લા 24 કલાકથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌથી વધારે સુરતના જે ઉમરપાડા વિસ્તાર છે એમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કેતન પટેલ જોડાયા છે। કેતન, માંગરોળમાં જે બાઇક ચાલકને બચાવવામાં આવ્યો, હાલ બીજા કયા એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળતી હોય? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના છેલ્લા તમામ ઉમરપાડાની અંદર ધોધમાર વરસાદને પગલે માંગરોળ તાલુકો પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને માંગરોળ તાલુકાના ગુંદીકુવા ગામ પાસેથી ધસમસતા પ્રવાહની અંદર બાઇક ચાલક જે તણાવ પામ્યો હતો। જંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તા ઉપર પસાર થતી ખાડીમાં યુવક તણાવ પામ્યો હતો અને સ્થાનિકોની નજર બતાવી સાથે સ્થાનિક લોકો જે આ યુવકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા હતા। માનવ સાંકળ નથી ચાલક અને બાઇકને બંનેને બહાર હેમખેમ રીતે બહાર કરવામાં આવે છે। સ્થાનિકો સમય સૂચકતા જે ન આપે તો આ બાઇક ચાલકના જીવમાં જાય એવી શક્યતા હતી, પરંતુ સ્થાનિકોએ સમય સૂચકતા આપી આજે યુવકનો જીવ બચાવ્યો સાથે બાઇક બચાવી લેવામાં આવી છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની વાત તો બારડોલી નગરની અંદર પણ મીઠાઈ નદીની અંદર ધસમસતો પ્રવાહ છે, જેને લઈને તળાવની વિસ્તાર તેમજ કોડ વિસ્તારની અંદર પણ લોકોના ઘરોની અંદર મીઠાઈ નદીના પાણી પ્રવેશવા પામ્યા છે। તો બીજી તેના પછી એ બારડોલીથી જી કેતન, આભાર માહિતી આપવા માટે। વાત દાહોદની। દાહોદના ગરબાડાના માતવા ખાતે પાણીના પ્રવાહમાં કાર તણાઈ ગઈ। માતવા ગામમાં કોઝવે પરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં કાર માતવા નદીમાં તણાઈ હતી। કારમાં સવાર 4 પૈકી 2 લોકો સલામત મળી આવ્યા। હજુ 2 લોકોની શોધખોળ ચાલુ છે। ઘટનાને પગલે મામલતદાર, પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। લાપતા 2 શખ્સોની શોધખોળ હાથ ધરાઈ હતી।
દાહોદથી આ તસવીર એક કોઝવે પરથી એક કાર તણાઈ ગઈ હતી। તસવીરોમાં પણ અમે આપને લગાતાર બતાવી રહ્યા છીએ। માથવા ખાતેથી પાણીના પ્રવાહમાં આ કાર તણાઈ હતી। આ માથવા ગામ જે ગરબાડા તાલુકામાં આવે છે અને ત્યાંથી જે કોઝવે પરથી એક કાર પસાર થઈ રહી હતી ત્યારે પાણીનો જે પ્રવાહ છે એ ધસમસતો અહીંયાથી વહેતો હતો, જેના કારણે આ કાર માથવા નદીમાં જે તણાઈ ગઈ હતી। વધુ માહિતી સાથે દાહોદથી સંવાદદાતા સૌરભ જોડાયા છે। સૌરભ, કારમાં જે સવાર છે તેમાંથી 2 લોકો સલામત મળી આવ્યા છે। શું બાકીના જે 2 લોકો હતા તેઓની કોઈ શોધખોળ, કોઈ ભાળ મળી આવી છે? બનાવ બન્યો છે તેમાં ગાડી જે છે પાણીના પ્રવાહમાં તણાઈ હતી અને ત્યારબાદ જે 2 લોકો ગુમ થયા હતા। કહી શકાય કે ગતરોજ જે ગરબાડામાં 4 ઇંચથી વધુ જે વરસાદ નોંધાયો હતો તેના કારણે જે નદીઓમાં નવા નીરની આવક થઈ હતી અને આ જે કોઝવે પરથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી તે સમયે જે પાણીનો વહેણ વધારે હોવાના કારણે જે પાણીના વહેણમાં ગાડી ખેંચાઈ હતી અને સાથે જે માથવા નદીમાં ઉતરી ગઈ હતી। જો કે તંત્ર સહિત જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો, જેમાં 2 લોકો સહી સલામત બહાર રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે અને હાલ જે 2 લોકોની શોધખોળ ચાલુ છે। જી સૌરભ, આભાર માહિતી આપવા માટે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં તંત્રની ઘોર બેદરકારીની સામે આવી। તંત્રના પાપે એક વાહન ચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો। વીજળીનો થાંભલો ઊભો કરવા ડિવાઈડર પર રસ્તા વચ્ચે જ ખોદેલા ખાડામાં મોપેડ સવાર ખાબક્યો હતો। 8 ફૂટ ઊંડા પાણીમાં ભરેલા ખાડામાં ખાબકતા દોડધામ મચી ગઈ। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરની ટીમ પણ અહીંયા આવી પહોંચી અને વ્યક્તિનું રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢ્યો। ખાડાની આસપાસ બેરિકેડ કે કોઈ બોર્ડ પણ લાગેલું ન હતું। તંત્રની આ ગંભીર બેદરકારીને કારણે આ વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો હતો। તો 3 અલગ અલગ તસવીર આપને બતાવીએ કે વરસાદને કારણે કેવી રીતે લોકો ફસાયા છે અને મેઘ તાંડવના કારણે પહેલી તસવીર જેમાં બાઇક તણાયું હતું। તસવીરોમાં જોઈ શકાય છે કે સુરતના માંગરોળમાં જે બાઇક તણાયું હતું અને સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા। જ્યારે બીજી તસવીર દાહોદના ગરબાડાની છે કે જ્યાં એક કાર કોઝવે પરથી પસાર થઈ અને તે તણાવા લાગી હતી, જેમાંથી 2 લોકોને તો બચાવાયા, 2ની શોધખોળ ચાલુ છે। જ્યારે ત્રીજી તસવીર વાપીથી આવી રહી છે જ્યાં ખાડામાં અકસ્માત થયો। સુરતના માંડવીના ઉસ્કેર નજીક ખાડી 2 કાંઠે આવી ગઈ છે। વાવ્યા ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા માર્ગ બંધ થઈ ગયો છે। આ તસવીરો જુઓ। બારડોલી જવા માટે 15 કિલોમીટરનું અંતર હવે કાપવું પડશે, કારણ કે હવે અહીંયાથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેથી વાહનોની અવરજવર અહીંયા બંધ થઈ ગઈ છે। તો ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ તોફાની બની। વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। મોડી રાતથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલા જૂજ ડેમમાં પણ પાણીની આવક વધી છે। તો નવસારી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જિલ્લાના ખેરગામ તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ થયો। વાંસદા તાલુકામાં પણ 24 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ઉપરવાસના ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ ખાબક્યો। આહવા અને વઘઈ તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જ્યારે સાપુતારામાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે નવસારીની પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। પૂર્ણા નદીની જળ સપાટી 16.75 ફૂટ પર પહોંચી છે, જ્યારે ભયજનક સપાટી 23 ફૂટ છે। જિલ્લાના ચીખલીમાં 3.12 ઇંચ, નવસારીમાં 2.20 ઇંચ અને ગણદેવીમાં 2.08 ઇંચ વરસાદ નોંધાયો છે। પંચમહાલથી એક ખબર આવી રહી છે। પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો અને વરસાદ વરસતા કોતરો નદીઓમાં નવા નીર આવ્યા છે। ગોધરાના જોરાપુરા પાસેથી પસાર થતી સુડવેલ નદીમાં ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા છે। વહેલી સવારે નદીના પુલિયા ઉપરથી પાણી વહી રહ્યા છે। વેગીલા પાણીના પ્રવાહને નિહાળવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા હતા। તો નદીના પુલિયા પરથી પાણી વહેતું થયું છે। તસવીરોમાં જોઈ શકાય છે પંચમહાલમાં રાત્રિ દરમિયાન જે ધોધમાર વરસાદ પડ્યો તેના પગલે અહીંયા જે નદી છે નદીના પાણી વહેતા થયા છે। સુડવેલ નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા માટે સ્થાનિક લોકો પણ અહીંયા આવી રહ્યા છે। વરસાદ વરસતા કોતરો અને નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે। તો પંચમહાલ જિલ્લાના હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા 3 ગેટ ખોલવામાં આવ્યા। ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। હાલ 16,000 ક્યુસેક પાણીની ડેમમાં આવક થઈ છે। 16,128 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું।
હડફ નદી કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે. ઉપરવાસમાં સારા વરસાદને કારણે પંચમહાલના પાનમ, હડફ અને કરાડ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. પાનમ ડેમમાં હાલ 50,244 ક્યુસેક પાણીની આવક છે. ડેમની રૂલ લેવલ સપાટી છે 127.41 મીટર, જ્યારે હાલની જળ સપાટી 124.30 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં 62.27% પાણીનો જથ્થો સંગ્રહિત છે. તો મોરવાના હડફ ડેમમાં 8,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમના 3 ગેટ 1.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. 8,064 ક્યુસેક પાણી હાલ નદીમાં છોડાઈ રહ્યું છે. હડફ ડેમની જળ સપાટી 165.80 મીટર પર પહોંચી છે. ડેમ 90.65% ભરાયો છે. હાલ રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાણી હડફ નદીમાં છોડાઈ રહ્યું છે. હડફ ડેમમાં રાત્રે 5 ગેટ 9 મીટર સુધી ખોલી 40,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું. હડફ નદીમાં પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.